આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના પગલે ડેમ અને નદી નાળા છલકાઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56% નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા આંકડાઓ અનુસાર આજે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ થયો છે, જેમાં ડીસાના લાખાણીમાં સૌથી વધારે 10.8 ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત મહેસાણામાં 3.92 ઇંચ, જ્યારે બેચરાજીમાં 3.84 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 3.68 ઇંચ, વાવમાં 3.16 ઇંચ અને સુઈ ગામમાં 3.8 ઇંચ વરસાદ થયો હતો. ઉપરાંત મોડાસા, વઘઈ, વાંસદા, સિદ્ધપુર, બાલાસિનોર, થરાદ, ડોલવણ, ફતેપુરા, ઊંઝા સહિતના તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ, ચાણસ્મા, સરસ્વતી, નવસારી, ખેરગામ, જલાલપોર, ડાંગ, આહવા ઉપરાંત હિંમતનગર અને પાટણ, ચોટાણા, કપડવંજ, લુણાવાડા, દેત્રોજ, રામપુરા, તલોદ સહિતના કુલ 15 તાલુકાઓમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. પાણીની સતત આવક થતાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી 306.33 ફૂટ ઉપર પહોંચી છે. હાલ ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 800 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં 4,181 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 16 ફૂટ 2 ઇંચે પહોંચી હતી. છેલ્લા 10 કલાકમાં શેત્રુંજી ડેમની સપાટીમાં 4 ઇંચનો વધારો થયો હતો. ડેમમાં હજુ પાણીની આવક થઈ રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને જોતા જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર ખાતે રાજ્ય પાણી આંકડા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન ઉપર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ, જળાશયોની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. દરમિયાન તેમણે કહ્યું કે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના પાણી આંકડા કેન્દ્ર ખાતે દર વર્ષે 1 જૂનથી 1 ઓક્ટોબર દરમિયાન પૂર કેન્દ્ર કાર્યરત કરવામાં આવે છે, જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા 12 હોટલાઇન તેમજ 14 સેટેલાઇટ ફોન 24 કલાક માટે કાર્યરત કરવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના કચ્છી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સુવિધા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ બદલ આરોગ્ય મંત્રાલય દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસારના જણાવ્યા પ્રમાણે સેવા પ્રાવધાન, રોગી અધિકાર, અગ્નિશમન વગેરે સંબંધિત સેવાઓ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરી સેવા, સંક્રમણ નિયંત્રણ, ગુણવત્તા પ્રબંધન અને ક્વોલિટી મેનેજમેન્ટ જેવા 8 વિવિધ ક્ષેત્રના માપદંડમાં કચ્છી ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 95.86% રાષ્ટ્રીય ગુણવત્તા આશ્વાસન માનક મળ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ ગણપતરાવ જાદવ અને અનુપ્રિયા પટેલ દ્વારા કચ્છીગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાદરા અને નગર હવેલી જિલ્લાના કલેક્ટરને નશીલા પદાર્થો વિરુદ્ધની ઝુંબેશ માટે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલીને બાળ અધિકાર સંરક્ષણ માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા સંયુક્ત કાર્ય યોજનાના સફળ અમલીકરણ માટે ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા તરીકે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવ્યું હતું. દાદરા અને નગર હવેલી જિલ્લાને તેના ઉત્તમ પ્રયાસો માટે 372 જિલ્લાઓમાંથી ટોચના 30 જિલ્લાઓમાં આ ખિતાબ મળ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામ નજીક 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ્સ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, અસારવા બેઠકના ગોસ્વામી મધુસૂદનલાલ મહારાજ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાના આયોજન દરમિયાન થયેલ ચમત્કારો અને આસ્થાની અનુભૂતિને પુસ્તકરૂપે પ્રગટ કરવા બદલ અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે આ પુસ્તક લાખો ભક્તો તેમજ નવી પેઢી માટે ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા અને પોલીસ વિભાગની અભૂતપૂર્વ વ્યવસ્થા અંગેની જાણકારીનો મોટો સ્ત્રોત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.